સીતારામ. બેઠેલા માણસોમાં એક જણ કે સીતારામ બાપુ ક્યાં રહ્યો છો? ગિરનારમાં. બધા ગિરનારનું જ કે છે. અહીંયા હું ધક્કો ખાતો હતો કે કરશન ભગત હાવરિયાના દીકરા ભોજાના દર્શન કરવા આવ્યો છું. ત્યાં તો એક જણો કે કરશનભાઈ નું ભોજું, પણ એના દર્શન કરવા બાપુ તમે એવા તો તમને સલમ સડી ગઈ છે, તમને ભાંગ વધી ગઈ છે, દર્શન કરવા જેવું કઈ છે નહીં, ઢોર સારતો હોય છે, નગર તો અમે ત્યાં નો થઈ કે ભાઈ એવું કઈ નથી, મને એનું ઘર દેખાડો, તમાશા કેવું ન હોય. તમે જોજો ગામના શોકમાં રાતે 12 વાગે કઈ ઊંચે અવાજે કોઈ થોડું થોડું બાંધવા મળે તો કોઈને ફોન ન કરવો પડે જોવા આવજો. અરે કેટલાય તો અગાસી માંથી સીધા કરેડિયા કરે, મોડું થઈ જાય પસા ભેગા થઈ જાય. હા ઘણા પસા ભેગા થઈ જાય, પેલા બાંધવા વાળા આવી જાય, આવડા જાગે, પેલા હુઈ જાય જાગે. આ થયું છે માંથી એ ગોતમાં સારું જાગે બોલો. એટલે આપણે ઓલા હુઈ ગયા, તમે શું કામ જાગો? નહીં કે હાથો ધોતો પડે ને. હા પીડા છે મોટી બોલ ફૂગી છે, ગજબ થઈ ગયો. આગળ વાત કરું તો વાત એવી છે, ધર્મની ખૂબ વાતો કરી, ખૂબ વાતો કરી, સત્સંગની વાતો કરી, અને જેવો સત્સંગ પૂરો થાય એટલે તત્વ સારું કરી ઉઈનું શું થયું એ જે થયું આવે થાય છે તમારી પકડ છે. આગળ વાત કરું તો વાત કી છે, ભોજા ભગત 12 વર્ષની ઉંમરે રામેશ્વર સાધુ એની ઘીરે આવી અને બેહે છે. ભોજા ભગત તાતો પેલા નદીએ પૂજ્યા 2 જણા, બોલો કીધા વગર ભોજા આજે એક બાબાને કે સેડમ સડી ગઈ છે ને એક સાધુને, એટલે તારા દર્શન કરવા આવ્યા. ભોજો જ્યાં અંદર દાખલ થાય 12 વર્ષની ઉંમરને રામેશ્વર સાધુને જોઈ અને ભગવા પડીને કે છે ગુરુદેવ આદેશ કર. કારણ કે 5 વર્ષ નતો તેની માં એમ કહેતી કે બેટા લે રોટલો ખા. તેથી ભોજો એમ કહેતો મારા સદગુરુ આવશે અને મને આદેશ કરશે, તેથી અનાજનો આહાર કરે. અને આ એના સદગુરુ આવ્યા અને આદેશ કર્યો અને 12 વર્ષે અનાજનો આહાર કરે છે. હવે ભોજા ભગતને કીધું કે તારે કાલથી અનાજનો આહાર કરવાનો, તારા મા બાપ દુખી 12 વર્ષે અનાજનો આહાર કરે. 15 વર્ષની ઉંમરથી મા બાપ ને થયું, હવે 2 છોકરાના હારવાર લગ્ન કરી નાખી. દીકરા લગ્નમાં માને બહુ વરસ હોય, બાપુજી મા આપણે ખીસું હળવું થતું એટલે કે ભાઈ નિરાય જાય કે નહીં આવવા નથી કાંઈ. છોકરાની માં તમે જોજો, આપણે ઘરે બધા અનુભવ છે, 2 છોકરા મળે પણ ખબર છે. આપણે હાવ હતાણ થઈ ગયું હોય તો ભરાને ખર્ચ કરાવે, એટલો ખર્ચ કરવો પડશે, ભરાતા બાપ થયા તો ખર્ચ કરવો પડે. કેવું પણ શું કામ માને હરખ છે? 9 મહિના પેટમાં ભાર વેઠો પ્રસવની પીડા સહન કરી એટલે માને એમ છે કે મારા દીકરાની વહુ આવી જાય તો મારે નિર્ણય થઈ જાય. અને ઘણી માને નિર્ણય થઈ ગઈ ભાઈ, અને ઘણી માને ની કાઢી નાખો ન કરી લાય તો ખબર નહોતી, નકર નો ગુડ સફર કરી તો બોલો તો સડાયો એક ઈ ખૂબી બોલો ભાઈ વાતમાં કહેતા એની વાત નથી તો 1000 સેટાની વાત છે. આ તો હવાનો કોકડો સડાયો, તોબડો સડાયો શું પણ કે કવર સડાવતા છે. આ મોઢાના કેટલા પ્રકાર, આનંદમાં હોય તો મુખારમેન કહેવાય, માગમાં હોય તો મોઢું કહેવાય, રીંગમાં હોય તો મોગો જરૂર, તોબડો મોગો મોઢું ઈનું અલખદ છે. આનંદ હોય ને આનંદ આપણા ઘરમાં તો 60 રોટલો આપણે ખાઈ ને તો મેસુબ જેટલો ગમ થાય. અને કહા હોય ભલે ને ટેબલ માંથી ખુરશી ઉપર જમવાનું હોય, 5 કરોડનો બંગલો હોય, યશી ચાલુ હોય, કામવાળીઓ રાંધી દેતી હોય, પીરસતી હોય, પણ અંદર જો કહબ હોય ને તો ઈ ગમે એટલા રૂપિયાની કિલો મીઠાઈ હોય, ઈ ખોરાક ગણ નહીં કરે, ખાલી પેટ ભરાય. અરે બાબા ગણ નો કરે, કારણ કે અહીંયા ઉતરે ને કોલસો થતો જાય, અહીંયા લગી મીઠું હોય કોલસો થતો જાય, ખાતા ખાતા બધા હામું જોતા હોય. બીજા જોતા હોય આનંદથી વાતો કરતા કરતા ખાઈ તો કેટલો આનંદ થાય. ક્યાં આનંદ લેવા જાય? આનંદ વેસા તો કઈ મળે નહીં, અંદરથી પ્રગટ થાય. આગળ વાત કરું તો વાત એવી છે, પ્રસંગ એવું બન્યું, ભોજા ભગત કે મારા લગ્ન જ કરવા આવે. એટલે કે એમ થોડું આવે, અમારે કેટલો અલગ હોય, 2 છોકરા નાના જ સામે થોડી છે. ભોજા ભગત કે મારા લગ્ન